એક મહત્વપૂર્ણ સમાચાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો એક મોટો છબરડો સામે આવ્યો છે। રંગોના તહેવાર ધૂળેટીના દિવસે જ બોર્ડની પરીક્ષાનું પેપર લેવાશે। 4 માર્ચે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનનું પેપર લેવાશે। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ઇતિહાસનું પેપર ગોઠવી દેવાયું છે। ધૂળેટીના દિવસે અર્થશાસ્ત્ર અને નામાના મૂળ તત્વોના પેપર પણ સેટ કરાયા છે। વર્ષ 2023માં પણ બોર્ડે ચેટીચાંદના દિવસે પરીક્ષા રાખ્યા બાદ સુધારો કરવો પડ્યો હતો। જાહેર રજાના દિવસે પેપર ગોઠવાતા વિદ્યાર્થીઓમાં નારાજગી ચોક્કસ છે। તો ધૂળેટીના દિવસે જ પરીક્ષાનું આયોજન કરવામાં આવતા વાલીઓ પણ મૂંઝાયા, શિક્ષકો પણ મૂંઝાયા છે। જો કે આ છબરડો સુધરશે કે નહીં એક મોટો સવાલ છે। રંગોના તહેવાર ધૂળેટીના દિવસે જ પેપર લેવાનું આયોજન છે। 4 માર્ચ ધોરણ 10નું સામાજિક વિજ્ઞાનનું પેપર હશે। ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં ઇતિહાસનું પેપર લેવાશે। પરંતુ હવે આ ભૂલ છે કે જાણી જોઈને આ સેટ કરાયું છે તે ચોક્કસ ચર્ચાનો વિષય। ભૂતકાળમાં 2023ના વર્ષે પણ ચેટીચાંદના દિવસે પરીક્ષા ગોઠવી હતી। જોકે છબરડો સામે આવતા તેમાં સુધારો કરાયો હતો। આ વખતે એવું કરાશે કે નહીં તે ચર્ચાનો વિષય। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા નરેન્દ્ર। નરેન્દ્ર, જે રીતે ધૂળેટીના દિવસે પરીક્ષાનું આયોજન કરાયું છે, લાગે છે કે આ છબરડો જ છે અને સુધારો કરવો જ પડશે? પ્રથમવાર નથી કે જ્યારે બોર્ડ દ્વારા આ પ્રકારે જાહેર રજાના દિવસે પરીક્ષાનું આયોજન કરી દેવામાં આવ્યું હોય। આ અગાઉ ચેટીચાંદના દિવસે પણ આ રીતના જ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ રજૂઆત કરવામાં આવી હતી। રજૂઆત બાદ એમાં ફેરબદલ કરવામાં આવ્યો હતો। અને આ વખતે પણ જ્યારે બોર્ડની પરીક્ષાનું જે ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે એમાં 4 માર્ચે ધોરણ 10 માટે સામાન્ય વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પેપર અને વિજ્ઞાનમાં પણ એક દિવસે પેપર, એટલે કે જેટલી પરીક્ષાઓ લેવાની છે એ તમામમાં 4 તારીખના રોજ, એટલે કે રંગોના તહેવાર જે દિવસે છે ધૂળેટી, એ દિવસે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। અને એને જ લઈને કેટલાક વાલીઓ ચિંતિત જોવા મળી રહ્યા છે, કારણ કે નાના બાળકો અને ખાસ તો વિદ્યાર્થીઓ છે એમનો આ એક પ્રિય તહેવાર રહેતો હોય છે અને પરીક્ષા વચ્ચે રિફ્રેશમેન્ટ પણ થતું હોય છે જ્યારે આ પ્રકારનું હોય છે ત્યારે જાહેર રજા। તો ત્યારે આ વખતે ફરી એકવાર એ ડિમાન્ડ થતી જોવા મળી રહી છે કે જાહેર રજાના દિવસે જ્યારે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કાર્યક્રમમાં ફરી એકવાર બદલાવ કરવામાં આવે। ધન્યવાદ નરેન્દ્ર, તમામ જાણકારી બદલ। તો ચોક્કસ આશા અપેક્ષાઓ છે કે આ ભૂલ સુધારી લેવાશે।